આઈફોનની ડુપ્લિકેટ એસેસરીઝની બાબતે ચેકિંગ હાથ ધરાયું. વડોદરા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વસ્તુઓ વેચાતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ખાસ કરીને આઈફોન જેવી મોંઘીદાટ બ્રાન્ડની નકલી એસેસરીઝ વેચવાનું મોટું નેટવર્ક ઝડપાયું છે. શહેરના રાજમહેલ રોડ પર આવેલ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં એલસીબી ઝોન 2ની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધરી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યા છે. રાજમહેલ રોડ પર થયેલી આ કાર્યવાહી બાદ હવે અન્ય વિસ્તારોમાં પણ ડુપ્લિકેટ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વેચતા તત્વો પોલીસના રડારમાં છે. ગ્રાહકોને પણ આવી સસ્તી અને નકલી એસેસરીઝથી બચવું જોઈએ, જે તમારા મોંઘા ફોનને નુકસાન પહોંચાડી શકે છે. અમે આઈફોન તરફથી આવ્યા છે. આજે ડીસીબી ઝોન 2 સાહેબની પરમિશન લઈ વ્રતસિદ્ધિ ટાવરમાં જે દુકાનદારો ડુપ્લિકેટ અમારી એસેસરીઝ આઈફોનની વેચતા હતા એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે 4 દુકાનોમાં એ પર તપાસ કરી છે. હજી તપાસ ચાલુ છે. મુદ્દામાલ હજી ચાલુ છે તપાસ. હજી બેટરીને કવર ને બધું મળ્યું છે. બીજું બધું હજી તપાસ ચાલુ છે. સાહેબ તો તપાસ જ્યાં સુધી ચાલશે ત્યાં બધી દુકાનો 4 અમે 4-5 દુકાનો છે એમાં જ અમે તપાસ કરી. હા, એટલે આઈફોનની બેટરીને કવર ને બધું મળ્યું છે. હા, ડુપ્લિકેટ.